જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. ચિંતા શંતાન હંતારો યદપાદાંબુજરેણવઃ શ્વ્યાનાંતાન્યાચાર્યાન પ્રમામી મુહુર્મુહુ યદનો ગ્રહતો જંતુ સર્વ દુઃખાતિકો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. यज्ञान्तिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मिलितमेन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिषेव्यमानं कलानिधिं. चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योषौ पञ्चधा हृदये. श्री गोवर्धननाथ की जय. श्याम सुंदर श्री यमुने महाराणी की जय. श्री वल्लभाधीश की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्री गोकुलनाथ की जय. श्री हरिराय जी महाप्रभुनी जय. श्रीमद् भागवत भगवाननी जय. વિનોદભાઈ ગજ્જર સર્વપ્રથમ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. જય શ્રી કૃષ્ણ વિનોદભાઈ, સ્વાગત છે આપનું. ભાવનાબેન ગજ્જર, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્ત્રોતમ પંચમ અધ્યાય અને 77મો શ્લોક આપણે આજે શરૂઆત કરીશું. નિલેશભાઈ ગામી, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. ગયસ્વામી સ્થાન વંશ કરતા સ્થાન વિભેદ કૃત પુરુષાવયવો ભૂમિ વિશેષ વિનુરૂપક 357મું નામ ગયસ્વામી, ગય નામના રાજાના સ્વામી પ્રભુ. તો પંચમ સ્કંદના 15મા અધ્યાયમાં ગય રાજાની કથા છે. ભરત રાજાના વંશમાં નક્ત થયા, તેમના ધૃતિ સાથે લગ્ન થયા. તેમના ત્યાં ગય નામનો રાજા, એમના પુત્ર ગય છે એમનો જન્મ થયો, એટલે ગય રાજાનો જન્મ થયો. ગય રાજા ઉદાર કીર્તિ હતા, રાજર્ષિ પ્રવર હતા. ગય રાજાને સાક્ષાત ભગવાન વિષ્ણુનો અંશ છે માનવામાં આવે છે. તેમનામાં સંયમ વગેરે અનેક ગુણો હતા. આથી મહાપુરુષોમાં તેમની ગણના થાય છે. રાજાએ સુંદર શાસન કર્યું, પ્રજાનું પાલન પોષણ કર્યું, નિષ્કામ ભાવે યજ્ઞો કર્યા. તેઓ બધા જ કર્મો શ્રી હરિને અર્પિત કરતા. જય હો. આ ઉત્તમ કહેવાય. તો બ્રહ્મવેતા મહાપુરુષના ચરણની સેવા કરી. આથી ગય રાજાને ભક્તિ યોગ છે એ પ્રાપ્ત થયો. હવે તે નિરંતર ભગવાનનું ચિંતન કરવા લાગ્યા. ચિત્ત છે એ શુદ્ધ થયું, અહમ ભાવ છે એ દૂર થયો, આત્માને બ્રહ્મ રૂપથી અનુભવવા લાગ્યા. સુખદેવજી કહે છે કે ગય રાજા પોતાના કર્મોથી મહાન છે, તેમની બરાબરી અન્ય રાજા કરી શકશે નહીં. તે સાક્ષાત ભગવાનની કલા જ હતા. આથી ભગવાન શ્રી કૃષ્ણને ગય છે એના સ્વામી કહ્યા છે, ગય સ્વામી. અમરીશભાઈ છત્રાળા, સ્વાગત છે આપનું. ઉન્નતિબેન ભીમાણી, સ્વાગત છે. રંજનબેન લુણાગરિયા, અક્ષિતભાઈ લુણાગરિયા, સ્વાગત છે આપનું. જમનભાઈ વાડી, આપનું પણ સ્વાગત છે. નિલેશભાઈ ગામી, જય હો. એમ વી કોઠિયા, આપનું પણ સ્વાગત છે. નાનજીભાઈ કનેરિયા, સ્વાગત છે આપનું. સ્થાન વંશ કરતા પ્રભુનું 358મું નામ છે. ધર્મની સ્થિતિ માટે ગય રાજાના વંશને ઉત્પન્ન કરનારા. 5મો સ્કંદ ભગવાનની સ્થાન લીલા છે. તે સ્થાન અને પ્રિયવ્રત રાજાનો વંશ કરનારા ભગવાન જ છે. ગય રાજાના વંશની સ્થિતિ 15મા અધ્યાયમાં શ્રી સુખદેવજી કહે છે.
મહારાજા ગયની સ્ત્રી ગયંતી છે. તેના દ્વારા ચિત્રરથ, સુગતિ અને અવરોધન નામના 3 પુત્રો થયા. ચિત્રરથની પત્ની છે એ ઉર્ણા હતી. તેનાથી સમ્રાટનો જન્મ થયો. સમ્રાટની પત્ની ઉત્કલા હતી. તેનાથી મરીચી થયા અને મરીચીના પત્ની બિંદુમતી છે. તેનાથી બિંદુમાન પુત્ર થયા. બિંદુમાનને પત્ની છે એ સરદારથી મધુ. તો મધુને સુમનાથી છે વીરવ્રત. વીરવ્રતને ભોજથી મંથુ અને પ્રમંથુ થયા. મંથુને સત્યાથી ભૌવન, ભૌવનને દુષાણાથી ત્વષ્ટતા અને ત્વષ્ટાને છે એ વિરોચનાથી વિરજ અને વિરજને વિપુષ્ટિથી સતજીત વગેરે 100 પુત્રો થયા. તો વૈષ્ણવ આખો વંશ છે કોના પુત્રને કેનાથી કયા પુત્રો થયા વગેરે. તથા એક કન્યા પણ એને થયા. રાજા વિરજ માટે કહેવાયું કે જેમ વિષ્ણુ ભગવાન દેવતાઓની શોભા વધારે છે તેમ પ્રિયવ્રતના વંશમાં સૌથી છેલ્લા થયેલ રાજા વિરજે આ વંશને પોતાના સુયશથી વિભૂષિત કર્યો છે. હા રંજનબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. ગોપાલદાસભાઈ ચંદારાણા, આપનું પણ સ્વાગત છે. મનસુખભાઈ ગજેરા, સ્વાગત છે. નૂતનબેન જાવિયા, સ્વાગત છે. મનીષાબેન ગદેથરિયા, સ્વાગત છે. મનીષાબેન માકડિયા, જય હો, સ્વાગત છે આપનું પણ. તો 359મું નામ છે પ્રભુનું. લલિતાબેન અકબરી સુરતથી ઉપસ્થિત થઈ ચૂક્યા, સરસ, સ્વાગત છે આપનું પણ. સ્થાન વિભેદકૃત, સ્થાનના જુદા જુદા ભેદ કરનારા પ્રભુ શ્રી કૃષ્ણને સ્થાન લીલાનું રક્ષણ કરવું છે. સ્થાન એટલે અહીં વંશ છે. તો પ્રિયવ્રત રાજાના વંશની ઉપર કહ્યા પ્રમાણે ભિન્ન ભિન્ન શાખાઓ કરી અને સ્થાન વંશની રક્ષા માટે જુદા જુદા ભેદ સંસ્થાઓ છે એ ભગવાને કરી. અને 360મું નામ છે પ્રભુનું પુરુષાવયવ વિરાટ રૂપ પરમાત્મા. સમગ્ર વિશ્વ વિરાટ સ્વરૂપનું શરીર છે. તે શરીરના જુદા જુદા અવયવો તરીકે ભૂમંડલ છે. તેથી તે ભગવદ રૂપ છે. ભૂગોળ અને ખગોળની વિગતો 16મા અધ્યાયમાં કહી છે. પરીક્ષિત રાજા ભુવન કોશનું વિશદ વર્ણન કરવા વિનંતી કરે છે. શ્રી સુખદેવજી કહે છે કે ભૂમંડલ રૂપ કમલ છે. ભૂમંડલ રૂપ કમલ છે. 7 દ્વીપ તેના કોષ સ્થાને છે. સૌથી અંદરનો કોષ જંબુ દ્વીપ છે અને તેમાં આપણે રહીએ છીએ. તેની સીમાઓની વહેંચણી 8 પર્વતો કરે છે. ઇલાવૃત નામનો પ્રદેશ છે. તેના મધ્યમાં મેરુ પર્વત છે. ઇલાવૃતની ઉત્તરમાં નીલ, શ્વેત અને શૃંગવૃત નામના 3 પર્વત છે અને દક્ષિણમાં નિષદ, હેમકૂટ અને હિમાલય પર્વતો છે. આ પ્રકારનું વર્ણન છે એ જોવા મળે છે. આ અધ્યાયમાં હજુ વિશદ વર્ણન કહ્યું છે. મિતાબેન સચદેવ, જયસુખભાઈ સચદેવ જામનગરથી ઉપસ્થિત છે, સ્વાગત છે. શિલ્પાબેન લુણાગરિયા, જગદીશભાઈ લુણાગરિયા, સ્વાગત છે. મનસુખભાઈ ગજેરા, સ્વાગત છે. રંજનબેન જય હો. મહેશભાઈ વસોયા, સ્વાગત છે. ગજેરા ગીતાબેન, આપનું સ્વાગત છે. ઉકાભાઈ બેસાનિયા, જોશનાબેન દામેચા, સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. રેખાબેન પોંકિયા, આપનું પણ સ્વાગત કરું છું. ગિરધરલાલભાઈ પટેલ, આપનું પણ સ્વાગત છે. ખૂબ સુંદર. ત્યારબાદ 361મું નામ છે ભૂમિ વિશેષ નિરૂપક. ભૂમિનું વિશેષ રીતે નિરૂપણ કરનારા. પ્રભુ ભૂમિમાં દ્વીપો છે. તેમાં પર્વતો, પ્રદેશો, નદીઓ અને વનો છે. ત્યાં જુદી જુદી પ્રજાઓ અને જાતિઓ વસે છે. તે દરેકના આયુષ્ય અને તેમના માપને
પ્રમાણપૂર્વક પ્રભુએ નિરૂપિત કર્યા છે. શ્રુતિ કહે છે કે આ સર્વ ભૂમંડળ પ્રભુના શરીરના આશ્રયે રહેલું છે. બ્રહ્માજીનું આયુષ્ય મળે તો પણ પરમાત્માના આ વિરાટ સ્વરૂપ ભૂગોળનું યથાર્થ રૂપે જ્ઞાન શક્ય નથી. પ્રભુ જ માત્ર ભૂગોળના યથાર્થ માપને જાણી શકે છે. ત્યારબાદ 78મો શ્લોક છે લઈ રહ્યા છીએ. જંબો દ્વીપ પતિર્મેરુ નાભિ પદ્મરુ હાશ્રય નાના વિભૂતે લીલાઢયો ગંગોત્પતિ નિલાલકૃત. 362મું નામ થાય જંબુ દ્વીપપતિ. જંબુ નામના દ્વીપના પતિ માલિક એવા પ્રભુ 5મા સ્કંદમાં 16 થી 20 સુધીના અધ્યાયમાં ભૂમિનું વર્ણન છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 તન્માત્રાઓ છે. તે 5 ભૂમિમાં છે. ભૂમિમાં પંચ મહાભૂતો છે. ભૂમિ 5 પ્રકારની છે. સત્વ, રજ, તમ એમ 3 અને તેમાં મિશ્રવાળું સત્વ અને રજ. આથી ભૂગોળના 5 અધ્યાયો છે. આ પૈકી જંબુદ્વીપમાં 4 પુરુષાર્થો મળી શકે છે. તેથી 4 અધ્યાયમાં તે કથા છે. પરીક્ષિતે આગળ વિરાટ પુરુષનું વર્ણન સંભળાવ્યું છે. પ્રિયવ્રતે પ્રસિદ્ધ કરેલ ભૂગોળ વિભાગ છે એ સાંભળ્યા છે. આ બધાના લક્ષણ અને માપ જણાવવા સુખદેવજીને વિનંતી કરે છે. જંબુદ્વીપ ભગવાનની કટી રૂપ પ્રદેશ છે. ભગવાનની કટી રૂપ પ્રદેશ છે એ જંબુદ્વીપ છે. આ દ્વીપમાં જન્મ માત્રથી ત્યાગ અને અત્યાગનો વિવેક મળે છે. જંબુ શબ્દ એવું સૂચવે છે કે વિકાર રહિત દેવી સંપત્તિવાળી સૃષ્ટિમાં જન્મનારને જન્મથી જ જ્ઞાન થાય છે. તો બીજા દ્વીપોમાં કે સ્વર્ગમાં વિકાર રહિત જન્મવાળા પણ ભોગરત બને છે. તો વૈષ્ણવો, આપણે આ ભારત ભૂમિની અંદર આપણે જન્મ ધારણ કર્યો છે એ પણ ભાગ્યવાન છીએ આપણે. તો જંબુદ્વીપના દૈવી જીવોને 4 પુરુષાર્થોનું જ્ઞાન હોય છે. અનેક જ્ઞાની ભક્ત મહાપુરુષો જંબુદ્વીપમાં જન્મે છે. તો અહીં જ્ઞાનની ઉત્તમતા છે. આ દ્વીપમાં સત્વ ગુણ મુખ્ય છે. પ્રભુ જ આવા દ્વીપના પતિ છે. સરસ. કેવી પટેલ, રાજા કિશોરભાઈ છે, રાજકોટથી ઉપસ્થિત થઈ ચૂક્યા છે. સ્વાગત છે આપનું. વિનોદભાઈ ગજ્જર, જય હો. કમલેશભાઈ ભારદ્વાજ, સ્વાગત છે. જીતુભાઈ પોકિયા, સ્વાગત છે. કુંદનબેન પરવાર, વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. તો જ્યોત્સનાબેનના બેન પણ ઉપસ્થિત થઈ ગયા. જય હો જ્યોત્સનાબેન. શિલ્પાબેન લુણાગરિયા, જય હો. હેમાબેન ગુજરાતી, આપનું પણ સ્વાગત છે. નૂતનબેન જાવિયા, જય હો. પાવતીબેન ઠુમ્મર કેશોદથી ઉપસ્થિત થઈ ચૂક્યા, સ્વાગત છે. ઉન્નતિબેન ભીમાણી, જય હો. અનિલ કુમાર ગુપ્તાજી, આપનું પણ સ્વાગત છે. 363મું નામ મેરુ નાભી પદ્મ રૂહાશ્રય મેરુ પર્વત રૂપ ભગવાન. જંબુદ્વીપ કમલ આકારનો છે. તેનો વિસ્તાર છે 1,00,000 યોજન છે. તેમાં 9 ખંડ આવેલા છે. દરેક ખંડ 9,000 યોજનના છે. વચ્ચેનો ખંડ ઈલાવૃત નામનો છે. તેમાં મેરુ પર્વત આવેલો છે. આ પર્વત 1,00,000 યોજનના વિસ્તાર વાળો છે. આ પર્વત સોનાનો છે. તો મેરુ પર્વતની ચારે તરફ ટેકા જેવા 4 બીજા પર્વતો છે. મંદેર, મેરુ મંદર, સુપાર્શ્વ અને કુમુદ. તો મેરુ પર્વત પર બ્રહ્માજી તથા લોકપાલના નગર આવેલા છે. ઈલાવૃત ખંડના નાભિસ્થાન એટલે કે મધ્ય ભાગમાં કમળની જેમ મેરુ પર્વતનો પ્રાદુર્ભાવ થયો. શ્રી ગીતા આજ્ઞા છે,
શ્રી ગીતાજીની આજ્ઞા છે કે શિખરવાળા પર્વતોમાં મેરુ હું છું, એમ પ્રભુ કહે છે. એટલે પ્રભુ છે પોતે જ બતાવી રહ્યા છે કે મેરુ છે એ હું પોતે જ છું. 364મો નામ છે એ નાના વિભૂતિ લીલાઢય. જુદા જુદા પ્રકારની વિભૂતિ લીલા, લક્ષ્મીના વિલાસોથી આઢઈ પૂર્ણ એવા ભગવાન. બીજો અર્થ કરીએ તો વિવિધ પ્રકારની વિભૂતિઓ તથા લીલાઓ, ક્રીડાઓથી પરિપૂર્ણ એવા ભગવાન. આ સ્કંદના 16મા અધ્યાયમાં નંદન, ચૈત્રરથ, વૈભાજક અને સર્વભૌભદ્ર વગેરે મોટા મોટા ઉદ્યાનો છે એ દર્શાવ્યા છે. અહીં દેવો, યક્ષો અને ગાંધર્વો વગેરેનો પણ ઉલ્લેખ છે. આ બધા ભગવાનની વિભૂતિ રૂપ છે. શ્રી ગીતાના 10મા વિભૂતિ યોગમાં શ્રી કૃષ્ણ કહે છે કે મહર્ષિઓ, સનત કુમારો, મનુઓ આ બધા મારા સંકલ્પથી જન્મે છે. તો જે મારી વિભૂતિને તત્વથી જાણે છે તેને ભક્તિ યોગ મળે છે. વિભૂતિ યોગના અંતે શ્રી કૃષ્ણ કહે છે કે જેટલા ઐશ્વર્ય સંપન્ન, શોભાયુક્ત અને શક્તિયુક્ત પદાર્થો છે તે મારી વિભૂતિયુક્ત છે. મારા તેજના અંશની જ આ અભિવ્યક્તિ છે. આમ જુદી જુદી વિભૂતિઓ સ્વરૂપો દ્વારા પ્રભુ પોતે જ અનેક પ્રકારની ક્રીડા કરી રહ્યા છે. 365મું નામ છે ગંગોત્પત્તિ નિદાનકૃત. ગંગા નદીના ઉત્પત્તિ સ્થાનને કરનારા. મેરુ પર્વત પર બ્રહ્માજીનું નગર છે. અહીંથી ગંગાજી નીકળ્યા છે. ગંગાજી 4 પ્રવાહોમાં વિભક્ત છે: સીતા, ચક્ષુ, ભદ્રા અને અલકનંદા. ગંગાજી સર્વલોકને પાવન કરવા છે એ પધાર્યા છે. ભગવાન શંકરે ગંગાજીનું સેવન કર્યું છે, કૃતાર્થ થયા છે. વામન અવતારમાં બલિને ત્યાં છે વિરાટ રૂપ થયા તો ચરણ બ્રહ્માંડને ભેદી બ્રહ્મલોકમાં પધાર્યું. બ્રહ્માજીએ વામન ચરણના અંગુષ્ઠ નખનું કમંડલું છે એ જલથી પ્રક્ષાલન કર્યું, તે ગંગાજી થયા. અને પ્રભુના ચરણના સંબંધવાળું જળ પ્રભુની કટી પર પડ્યું. આવું જલ છે એ અપવિત્ર છે, છતાં વિશ્વને પાવન કરે છે. આ જળે જંબુદ્વીપને ઉત્તમતા આપી છે. જલ આદિ ભૌતિક છે, પાપનાશક શક્તિ એ આધ્યાત્મિક છે અને દેવી રૂપ ગંગાજી એ આધિદૈવિક છે. આમ પ્રભુ ગંગાજીના ઉત્પત્તિ સ્થાનને કરનારા છે. ત્યારબાદ 79મું નામ છે ગંગા મહાત્મયે તુષ્ય ગંગા રૂપોતી ગુઢકૃત. વૈકુંઠ દેહેત્વંબુજન મકૃત સર્વ પાવન. 366મું નામ છે ગંગા મહાત્મ્ય હેતુ. ગંગાના મહિમાના કારણરૂપ. 5મા અધ્યાય છે, 5મા સ્કંદના 17મા અધ્યાયમાં સુખદેવજીએ ગંગાજીનું મહાત્મ્ય કહ્યું છે. રાજા બલિની યજ્ઞશાળામાં યજ્ઞમૂર્તિ ભગવાન પધાર્યા. 3 લોકને માપવા પોતાના પગને ફેલાવ્યો. આ સમયે ડાબા પગના અંગૂઠાના નખથી બ્રહ્માંડ છે એ કટાહનો ઉપરનો ભાગ ફાટી ગયો. આ છિદ્રમાં થઈ અને બ્રહ્માંડથી એક જલધારા છે એ બહાર આવી તો ચરણ કમલને બ્રહ્માજીએ ધોયેલો. આથી આ જલધારામાં કેસર લાગ્યું હતું. આથી તે લાલ થઈ ગઈ. આવી નિર્મલ ધારાનો સ્પર્શ થતા જ સંસારના બધા પાપ છે એ નષ્ટ થઈ જાય છે. આમ છતાં તે હંમેશા નિર્મળ જ રહે છે. સૌ પ્રથમ તે ભગવતપદી તરીકે ઓળખાતી. હજારો યુગ વીતી ગયા. આ ધારા ધ્રુવલોકમાં ઉતરી. ધ્રુવલોકમાં ધ્રુવજી રહે છે
ધ્રુવજી આ જળને પોતાના કુલદેવતા છે એનું ચરણોદક ગણે છે. આ જળને આદરપૂર્વક પોતાના માથે છે મસ્તકે ચઢાવે છે. આ સમયે ધ્રુવજીમાં પ્રેમાવેશ છે એ થાય છે. હૃદય ગદગદ બને છે. આંખોમાંથી નિર્મળ આંસુની ધારા વહે છે. શરીરમાં રોમાંચ થાય છે. સપ્ત ઋષિઓ પણ ગંગાજીનો પ્રભાવ જાણે છે. તેઓ તપસ્યાની આત્યંતિક સ્થિતિ રૂપે ગંગાજીને આદર આપે છે. પોતાની જટાજૂટ પર ધારણ કરે છે. અહીંથી ગંગાજી આકાશમાં થઈને ઉતરે છે. ચંદ્રમંડળને આપ્લાવિત કરે છે. અહીંથી મેરુ શિખર પર બ્રહ્મપુરીમાં આવે છે. અહીંથી એ સીતા, અલકનંદા, ચક્ષુ અને ભદ્રા નામની 4 ધારાઓમાં વિભક્ત થઈ જાય છે. અલગ અલગ 4 દિશાઓમાં વહે છે. છેવટે સમુદ્રને એ મળી જાય છે. આ નદીમાં સ્નાન કરનારને અશ્વમેઘ અને રાજસુ યજ્ઞ વગેરે કર્યાનું ફલ છે એ પણ પ્રાપ્ત થાય છે. તો શ્રી ગંગાજીના મહાત્મ્યનું કારણ છે એ ભગવાન જ છે. ગીતાબેન જગદીશભાઈ સોમૈયા આપનું સ્વાગત છે. માધુરીબેન મિસ્ત્રી આપનું પણ સ્વાગત છે. જય હો. દિનેશભાઈ રાજાણી સ્વાગત છે. ત્યારબાદ 367મું નામ ગંગા રૂપ. ગંગાજી જેમનું સ્વરૂપ છે એવા પ્રભુ. ગંગા નદી ભગવાનનું જ સ્વરૂપ છે. શ્રી ગીતાજીના વિભૂતિ યોગમાં શ્રી કૃષ્ણ કહે છે કે પ્રવાહી નદીઓમાં જે ગંગા નદી એ મારું સ્વરૂપ છે. અન્ય સ્થળે પણ કહ્યું છે કે શ્રી કૃષ્ણ પરમાત્મા છે, નિર્ગુણ અને ચિત્ત સ્વરૂપ છે. આ પરમાત્મા જ દ્રવ્ય રૂપે છે. તો ઝરણા રૂપે ગંગા જળ છે. આમાં લેશ પણ સંદેહ નથી. આ પ્રમાણેથી સિદ્ધ થયું છે. આ પ્રમાણેથી વૈષ્ણવો સિદ્ધ થાય છે કે ગંગાજી ભગવાનનું જ સ્વરૂપ છે. 368મું નામ છે અતિ ગુઢકૃત. બીજા તીર્થોથી અત્યંત ગુઢ રીતે ગંગારૂપ તીર્થ છે એ પ્રગટ કરનારા. જે સ્થળે જલનું મહાત્મ્ય છે તે તીર્થ કહેવાય છે. દરેક તીર્થની ઉત્પત્તિ સાથે કોઈક કથા છે એ વણાયેલી હોય છે. તો ગંગાજીની ઉત્પત્તિ ભગવાને કરી છે અને બીજા તીર્થો કરતા ખૂબ રહસ્યમય રીતે કરી છે. તો જીવોના ઘણા ગુપ્ત પાપો પણ ગંગારૂપ તીર્થથી છે ને નાશ પામે છે. નીતાબેન પટેલ આપનું સ્વાગત છે. એટલે પોક્યા સુરેશભાઈ અત્યારે નેપાલ પોખરામાં છે, તો ત્યાંથી તેઓ છે લાઈવ થઈ ચૂક્યા. ખૂબ જ સુંદર, આભાર આપનો. સ્વાગત છે. 369મું નામ છે વૈકુંઠ દેહે હેતવંબુ જન્મ કૃત. ભગવાનને તેમજ ભગવાનના વૈકુંઠ લોકને પ્રાપ્ત થાય તેવો દેહ થવામાં કારણરૂપ એવા ગંગાજળને ઉત્પન્ન કરનારા એવા ભગવાન શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં આજ્ઞા કરી છે કે તત્પાદ સલિલમ યથા. અહીં શ્રી વલ્લભે શ્રી ગંગાજીના મહિમાનું વર્ણન કર્યું છે. ભગવાનના ચરણારવિંદના જલરૂપ શ્રી ગંગાજી પૂર્વકાળમાં કરેલા પાપોનો વિનાશ કરે છે. ભગવાનની સેવા માટે ઉપયોગી શરીર બનાવે છે. ત્રિલોકમાં નિવાસ કરતા સર્વ જીવોને પવિત્ર કરે છે. પૂજન કરવાથી બ્રહ્માને, મસ્તકમાં ધારણ કરવાથી શંકરને અને ભૂતળ પર તપ કરવાથી ભગીરથને ગંગાજી છે એ પવિત્ર કરે છે. પ્રભુએ જ આવું પવિત્ર ગંગાજલ પ્રગટ કર્યું છે. સર્વ પાવન, સર્વને પવિત્ર કરનાર પ્રભુનું ચરણામૃત પ્રભુ સ્વરૂપ જ છે. બ્રહ્મલોકથી આરંભી સર્વલોકને શ્રી ગંગાજી પાવન કરે છે. આ રીતે પ્રભુ જ સર્વને પવિત્ર કરનારા છે. વૈશાલીબેન દિલીપભાઈ સ્વાગત છે આપનું. કાંતાબેન કોઠડિયા સ્વાગત છે. રમેશભાઈ ચાંગાણી આપનું પણ સ્વાગત છે.
ત્યારબાદ 80મો શ્લોક લઈએ છીએ વૈષ્ણવ. શિવ સ્વામી શિવોપાસ્યો ગુઢ સંકર્ષણાત્મક સ્થાનર ક્ષાર્થ મત્સ્યાદિ મત્સ્યાદિ રૂપ સર્વૈક પૂજિત. 371મું નામ શિવ સ્વામી. શિવના સ્વામી, શિવ કલ્યાણ રૂપ એવા સ્વામી ભગવાન 4 વ્યૂહ મૂર્તિવાળા. એક વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમન અને અનિરુદ્ધ. સંકર્ષણ તરીકે શેષનાગ પણ છે. સંકર્ષણ તમોગુણી મૂર્તિ છે. તેમાંથી સદાશિવ પોતે ઉત્પન્ન થયા છે. આથી શિવજીના સ્વામી પ્રભુ છે. શિવજી ઇલાવૃત વર્ષમાં રહે છે. અહીં તેઓ એકમાત્ર પુરુષ છે. પાર્વતીજીનો શ્રાપ છે કે કોઈ બીજો પુરુષ અહીં આવશે તો તે સ્ત્રી રૂપ થશે. આ શ્રાપ જાણનાર પુરુષ અહીં આવતા નથી. પાર્વતીજીની અનેક દાસીઓ છે. તે બધી શંકરજીની સેવા કરે છે અને શંકરજી સંકર્ષણનું ધ્યાન કરે છે. મનોમન છે તેઓ ચિંતન કરે છે અને મંત્રનું ઉચ્ચારણ કરી અને સ્તુતિ કરે છે. ભગવાનનો વિગ્રહ તો શુદ્ધ ચિંતનમય, તો ભગવાનનો વિગ્રહ છે તો શુદ્ધ ચિન્મય જ છે. પરંતુ સંહાર વગેરે તામસ કાર્યો માટે સંકર્ષણને તામસ મૂર્તિ કહ્યું છે. આમ કૃષ્ણ શિવજીના સ્વામી છે. ત્યારબાદ 372મું નામ શિવોપાસ્ય. શિવના ઉપાસ્ય, ઉપાસના કરવા યોગ્ય પ્રભુ. શિવ કલ્યાણપણું હોવાથી ઉપાસના કરવા લાયક પરમાત્મા. ઇલાવૃત ખંડમાં શિવજી પ્રભુની ઉપાસના કરે છે, સ્તુતિ કરે છે કે શ્રી ભગવાન ઓંકાર સ્વરૂપ છે. તેમને નમસ્કાર. પ્રભુના ચરણ કમલ ભક્તોનું આશ્રય સ્થાન છે. સંપૂર્ણ ઐશ્વર્ય પ્રભુના આશ્રય રહે છે. પ્રભુ ભક્તો આગળ પોતાના સ્વરૂપને પ્રગટ કરી દે છે, પણ અભક્તોને બંધનમાં નાખે છે. પ્રભુ આપ જ સર્વસ્વર છો. પ્રભુ પર માયિક વિષયો અને ચિત્તની વૃત્તિનો પ્રભાવ પડતો નથી. પ્રભુ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે, પણ આ વિકારો તેનામાં નથી. તેથી તે અનંત છે. સંકર્ષણના સહસ્ત્ર મસ્તકો ઉપર પૃથ્વી સરસવના દાણા જેવી લાગે. પૃથ્વી તો ખાલી રાઈના દાણા જેવી લાગે. તો બ્રહ્માજી પણ ભગવાનનું જ સ્વરૂપ છે. બધા જ ભગવાનની ક્રિયા શક્તિને વશ છે. આપની માયાથી મુક્ત થવાનું સુગમ નથી. ત્યારબાદ 373મું નામ ગુઢ, ગુપ્ત એવા ભગવાન. ભગવાનનું સ્વરૂપ અને મહાત્મ્ય ગુઢ છે. પ્રભુ એ સ્થાનમાં બિરાજે છે કે સર્વ પુરુષોથી જોઈ શકાતા નથી. બ્રહ્મા, દેવો, નારદજી અને સનકાદી મુનિઓ આ પ્રભુનું વારંવાર આરાધન કરે છે, છતાં તે પ્રભુને જાણી શકતા નથી. રસખાનજી પણ કહે છે ને કે નારદ સે સુક વ્યાસ રટે, પછી હારે તો પાર ના ફાવે. નંદાસજી પણ ગાય છે કે જાકો વેદ રટત, બ્રહ્મા રટત, શંભુ રટત, શેષ રટત, નારદ સુક વ્યાસ રટત, પાવત નહીં પારવી. અને 374મું નામ છે સંકર્ષણાત્મક. સર્વનું આકર્ષણ કરનાર સંહાર મૂર્તિ રૂપ પ્રભુ. સંકર્ષણ સ્વરૂપે પ્રભુ ઇલાવૃત ખંડમાં વસનારા છે. જ્યારે જગતના સંહારનો સમય થાય ત્યારે સંકર્ષણજીના ભ્રુકુટી મંડળમાંથી કાલાગ્નિ રુદ્ર પ્રગટ થાય છે ને આ સમગ્ર વિશ્વનો નાશ કરે છે. સંહાર તમો સ્વરૂપનો ધર્મ છે. તમો સ્વરૂપનો ધર્મ છે અને ભગવાનના 4 વ્યૂહો. તો જેમાં જગતનો પ્રલય કરનાર તમોમય સંકર્ષણ સ્વરૂપ આપ છે. 375મું નામ છે સ્થાન રક્ષાર્થમત સ્યાદ દીપરૂપ. સ્થાનોનું રક્ષણ કરવા મત્સ્ય વગેરે સ્વરૂપે જે તે સ્થાનમાં સ્થિતિ કરનારા. સ્થાન એટલે દ્વીપ, ખંડ અને વર્ષ.
તેનું રક્ષણ કરવા પ્રભુ મત્સ્ય વગેરે રૂપો ધારણ કરે છે. તે સ્વરૂપે ત્યાંની પ્રજાઓનું પાલન કરે છે, રક્ષણ કરે છે. દાખલા તરીકે રમ્યક ખંડમાં મનુ સાથે વસનારી પ્રજા ભગવાન મત્સ્યને આરાધે છે અને હિરણ્યમય ખંડમાં અર્યમાં ભગવાન કુર્મો છે એનું આરાધન કરે છે. નીતાબેન પટેલ જય હો. મનીષભાઈ શાહ આપનું પણ સ્વાગત છે. અને ત્યારબાદ વૈષ્ણવો આપણે 376મું નામ લઈ રહ્યા છીએ. શૈવિક પૂજિત સર્વજનોથી એક રૂપે પૂજન કરાતા સર્વ ભક્તોને એક જ સેવન પૂજન કરવા યોગ્ય. ઉપાસનાના જુદા જુદા ભેદ છે, ઉપાસકોના પણ જુદા જુદા ભેદ છે. આથી પ્રભુ જુદા જુદા જણાય છે. કહેવાનો અર્થ એમ છે કે ભક્તો પણ જુદા જુદા છે, તો જેવો ભક્તોનો ભાવ એ પ્રકારે પ્રભુ પણ જુદા જુદા ભાસે છે. તો આ પ્રકારે ભેદ છે. ઉપાસના છે કરવાના એની રીત પણ અલગ અલગ પ્રકારની છે, તો ઉપાસકોના પણ જુદા જુદા ભેદો છે. આથી પ્રભુ છે ને જુદા જુદા જણાય છે, તો વાસ્તવમાં તો એક જ છે. તો શ્રી ગીતા આજ્ઞા છે કે જે ભક્તજન જેવા જેવા મારા સ્વરૂપને શ્રદ્ધાપૂર્વક અર્ચન કરવાની ઈચ્છા કરે છે, તે ભક્તજનને તેવા તેવા સ્વરૂપમાં હું અચલ શ્રદ્ધા ધારણ કરાવું છું. તમને જે સ્વરૂપની અંદર લગ્ન લાગી છે, જે સ્વરૂપમાં પ્રીત બંધાઈ ગઈ છે, જ્યાં તમને એવું લાગે આ મારા ઈષ્ટ છે, આ મારા સ્વામી છે, એને તમે ભજો, એટલે પ્રભુ એ જ સ્વરૂપની અંદર છે તમને દ્રઢતા કરાવે, એમાં તમારી પ્રીતિ વધારે. આવા પ્રભુ છે. એમાબેન ગુજરાતી આભાર તમારો. રંજનબેન જય હો. રાજકુમારી આપનું સ્વાગત છે. તો વૈષ્ણવો અહીં 80મો શ્લોક છે એ સમાપ્ત કર્યો. આવતીકાલે 81 શ્લોકથી છે, 81મા શ્લોકથી આપણે શરૂઆત કરીશું. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.